નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વિજ્ઞાનમાં સજીવો કોષ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહેજો તેવી આશા રાખું છું, જેથી કરીને તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ સજીવ કોષ નામનો જે છે ટોપિક એ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને ખાસ લાઈક કરી દો. ચાલો તો શરૂ કરીએ છીએ. કોષ વૈજ્ઞાનિક ઇતિહાસ. કોષ વૈજ્ઞાનિક ઇતિહાસ એટલે કે કોષનો જે ઇતિહાસ છે એ કયા કયા વૈજ્ઞાનિકોએ ત્યારે શું સંશોધન કર્યું તેના વિશે જોઈ લઈએ. પહેલા રોબર્ટ હુક વૈજ્ઞાનિક છે, જેને એક નાના વનસ્પતિ એક ઓક નામની વનસ્પતિ હતી, એના લાકડામાંથી જે બનેલો પૂંછ હતો એનો પાતળો છેદ કરીને માઇક્રોસ્કોપમાં તેને નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન તેને નાના ખાના જોવા મળ્યા, જેને આ ખાનાઓ માટે કોષ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધન તેને 1665ની સાલમાં કર્યું હતું. પછી છે લ્યુવન હોક જે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. એને વર્ષ 1674ની સાલમાં નિરીક્ષણ કર્યું હતું. રોબર્ટ બ્રાઉન જે વનસ્પતિ કોષમાં લાક્ષણિકતાઓ જોવા મળે છે એ ગોળાકાર આકારને કોષ કેન્દ્ર તરીકે વર્ણન કર્યું. એટલે કે જે વનસ્પતિની કોષની લાક્ષણિકતા છે એ જે ગોળાકાર આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે તેનું વર્ણન રોબર્ટ બ્રાઉને 1831ની સાલમાં કર્યું હતું. પછી છે સ્લાઇડન અને સ્વોન એ કોષવાદની બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષના બનેલા છે, અને કોષ તે સજીવના પાયાનો એકમ છે. તેને કોષવાદ રજૂ કર્યો હતો. એટલે કોષવાદની બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ એટલે કોષવાદ રજૂ કર્યો હતો સ્લાઇડન અને સ્વોને. બધી જ વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે કોષના બનેલા હોય છે, અને કોષ સજીવનો પાયાનો એકમ ગણવામાં આવે છે. આવો કોષવાદ રજૂ 1838ની સાલમાં કર્યો હતો. પછી છે પરકિન જે વૈજ્ઞાનિક, જેને કોષમાં જે પ્રવાહી દ્રવ્ય જોવા મળે છે એને પ્રોટોપ્લાઝ્મ અથવા કોષરસ શબ્દનો ઉપયોગ કર્યો હતો 1819ની સાલમાં. પછી છે વિર્સોવ વૈજ્ઞાનિક, જેને પૂર્વ અસ્તિત્વ ધરાવનાર કોષમાંથી બધા નવા કોષ સર્જાય છે તેવો કોષવાદ પુનઃ વિસ્તૃત કરીને રજૂ કર્યો હતો. એટલે કે જે એટલે કે જૂના જે અસ્તિત્વ ધરાવતા કોષ છે તેમાંથી નવા કોષોનું સર્જન થાય છે. આવો પુનઃ વિસ્તૃત 1855માં રજૂ કર્યો હતો. છેલ્લું આવે છે વોટસન અને ક્રિક. આ વૈજ્ઞાનિકોએ ડીએનએનો અણુ છે જે એને બે વડા કુંતલાકાર મોડેલનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જે ડીએનએનું પૂરું નામ થાય છે. તો મિત્રો, આ હતા કોષના વૈજ્ઞાનિકના સંશોધન અને તેનો ઇતિહાસ. હવે જોઈએ આપણે કોષ વિશે. કોષ કેને કહીશું? કોષ એટલે કે સેલ પણ કહીએ છીએ કોષને. કોષને સેલ પણ કહીએ છીએ. કોષ એ સજીવ શરીરનું ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. એટલે કે કોષ છે જે સજીવ શરીર માટે ક્રિયાત્મક અને રચનાત્મક માટેનો ખાસ એક એકમ છે. મનુષ્ય શરીરનો સૌથી નાનો કોષ રુધિર કોષ છે, જેને આરસીબી કહીએ છીએ. જે મનુષ્ય શરીર છે તેમાં સૌથી નાનામાં નાનો કોષ રુધિર કોષ છે, જેને આરસીબી સેલ્સ કહીએ છીએ આપણે. અને મનુષ્ય શરીરનો સૌથી મોટો કોષ ચેતાકોષ આવશે. ચેતાકોષની એક ખાસિયત છે કે આ ચેતાકોષ છે એક જ વખત ચેતાકોષ છે એ નાશ પામે ત્યારબાદ તેના સ્થાને બીજો કોઈ કોષ વિકસતો નથી. એટલે કે ચેતાકોષ છે જે એકવાર નાશ પામી જાય તો તેના પછી તેને સ્થાને કોઈ બીજો કોષ વિકસતો નથી. આથી તે ચેતાકોષ છે એ વધુ આયુષ્ય ધરાવે છે. અહીંયા કોષમાંથી યાદ રાખવા માટેના ખાસ મુખ્ય પોઈન્ટ છે. મનુષ્ય શરીરનો સૌથી નાનો કોષ રુધિર કોષ, જેને આપણે આરસીબી સેલ્સ કહીએ છીએ. સૌથી મોટો કોષ આવશે ચેતાકોષ, અને ચેતાકોષ એ સૌથી વધુ આયુષ્ય પણ ધરાવે છે. સાથે સાથે ચેતાકોષ જ્યારે નષ્ટ પામે છે તો તેની જગ્યાએ બીજો કોઈ કોષ વિકાસ પામતો નથી. ચાલો તો આપણે આગળ જોઈએ.
ડુંગળી અહીંયા ડુંગળીનો કોર્સ આપ્યો છે. ડુંગળીનું એક નાનું એવું પટલ લીધું છે અને તેમાં જોવા મળતા કોષો દર્શાવ્યા છે. ડુંગળીના પટેલ કોષો એક સમાન સંરચના ધરાવે છે, એટલે કે ડુંગળીના જે પડ છે તેના પર એક સમાન રચના ધરાવતા કોષો જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા છે ડુંગળીના કોષો. એની વચ્ચે જે કેન્દ્ર દર્શાવ્યું છે જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. આ જે વચ્ચે જોવા મળે છે ડોટ જેવું, જેને આપણે કોષ કેન્દ્ર કહીશું, અને આવો આકાર જે ધરાવે છે જેને આપણે કોષો કહીએ છીએ. અને વચ્ચે જે ડોટ જેવું જે ધરાવે છે જેને આપણે કોષ કેન્દ્ર કહીશું, અને આપણે આને કોષ કહીશું. આવા બધા ઘણા બધા કોષો મળીને મોટી સંરચના બનાવે છે, એટલે કે ડુંગળી બનાવે છે. ડુંગળી જેવી રચના ધરાવે છે. સંરચનાઓને જ આપણે કોષ કહીએ છીએ. આવી સંરચના છે જેને આપણે કોષ કહીએ છીએ. સજીવો કોષના બનેલા છે, જે આપણે હમણાં આગળ કીધું એમ કે સજીવો કોષના બનેલા છે. કેટલાક સજીવો એક કોષી હોય છે, તો કેટલાક સજીવો બહુકોષી અથવા દ્વિકોષીય હોય છે. એકકોષીય સજીવો એટલે કે એકકોષીય સજીવો કયા કયા છે? એકકોષીય સજીવોમાં અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા આ સજીવો છે જે એક કોષ ધરાવે છે. પછી છે બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવમાં ફૂગ આવશે, વનસ્પતિઓ આવશે અને પ્રાણીઓ. બહુકોષીય સજીવોમાં ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ આવશે. કોષ રચના અહીંયા દર્શાવી છે. કોષને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે જે કોષ છે જેને આપણે 3 ભાગમાં મુખ્યત્વે વહેંચવામાં આવે છે. પહેલું છે કોષરસ પટલ, બીજું છે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ. આ ત્રણેય વિશે આપણે વિગતમાં ચર્ચા કરીએ, તેના વિશે માહિતી મેળવીએ. અહીંયા આપણે આ ડુંગળીનો કોર્સ લીધો હતો, જે જોવા મળે છે. ચલો આપણે જોઈએ કોષરસ પટલ. કોષમાં જોવા મળતું સૌથી પહેલો જે છે જે કોષરસ પટલ. કોષને ફરતે આવેલું આવરણ છે જે કોષની બહારની તરફનું આવરણ છે. એટલે કે કોઈ બી એક કોષ હોય છે જેને ફરતે આવેલું આવરણ છે. કોષ કંઈક આપણને ડ્રો કરી દઈએ. આ પ્રકારે કંઈક કોષ આપણને જોવા મળતો હોય છે, બરાબર. તો એની ફરતેનું જે આવરણ આવેલું છે, જે કોષની બહારની તરફનું આવરણ હોય છે, જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ. બહારનું આવરણ છે. કોષમાં પ્રવેશતા બહારના દ્રવ્યોને અટકાવે છે. એટલે કે આ કોષરસ પટલ છે જે બહારના જે કોઈ બી દ્રવ્યો અંદર પ્રવેશે જેને અટકાવે છે. જે વનસ્પતિ કોષોમાં સખત દિવાલ સ્વરૂપે રહેલું છે. એટલે કે આ જે પ્રાણી કોષમાં એટલું બધું સખત ના હોય છે. લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. લિપિડ અને પ્રોટીનનું પ્રાણીઓમાં બનેલું હોય છે. એટલે અહીંયા લખી વનસ્પતિઓમાં કોષ દિવાલના સ્વરૂપે, એટલે કોષ દિવાલ વનસ્પતિમાં સખત જોવા મળતી હોય છે, જે સેલ્યુલોઝનું બનેલું હોય છે વનસ્પતિઓમાં. આ પ્રાણીઓનું છે, પ્રાણીઓમાં જોવા મળે છે, અને આ સેલ્યુલોઝનું બનેલું હોય છે કોષ દિવાલ. આગળ જોઈએ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર કોને કહીશું? તો સજીવોની જૈવિક ક્રિયાઓનું નિયમન કરે છે, જે ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપે રહેલું હોય છે. એટલે કે જે કોષ કેન્દ્ર હોય છે, કોષની અંદર જે રહેલું કોષ કેન્દ્ર હોય છે
આ કોષ છે એની અંદર જે હોય છે એ એકદમ સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળતું હોય છે. કોષ કેન્દ્રમાં જે રંગદ્રવ્ય અને કોશિકા કેન્દ્રનું બનેલું હોય છે. જે કોષની અંદર રહેલું જે રંગદ્રવ્ય છે અને કોશિકા કેન્દ્રનું બનેલું હોય છે. રંગદ્રવ્ય કે જે ખૂબ જ ગૂંચળાકાર સીડીઓ જેવા આકારનું ડબલ ગૂંચળાધાર હોય છે, જે મુખ્યત્વે પ્રોટીન અને ડીએનએનું બનેલું હોય છે. જો તેની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો તેને રોગની અવસ્થા કહેવામાં આવે છે. એટલે જે ડીએનએ સંખ્યામાં વધારો અથવા તો ઘટાડો થાય તો રોગની કોઈ અવસ્થા છે એવું કહેવામાં આવે છે. બાળકોમાં રંગસૂત્રો 23 જે નવજાત શિશુ હોય છે એમાં રંગસૂત્રો 23 માતા તરફથી અને 23 પિતા તરફથી મળતા હોય છે, જેથી કરીને આનુવંશિકતા એટલે કે આનુવંશિકતા જળવાઈ રહે છે. એટલે કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય છે અને નાના બાળકને 23 માતા તરફથી અને 23 પિતા તરફથી રંગસૂત્રો મળતા હોય છે. પછી છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં એક કે એક કરતાં વધારે સંખ્યામાં જોવા મળે છે. કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્રમાં એક કે એક કરતાં વધારે જોવા મળે છે. તેમાં આરએનએ હોય છે. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. આરએનએ જોવા મળતું હોય છે કોષ કેન્દ્રિકામાં. ચલો આગળ જોઈએ. કોષરસ. કોષરસ કોને કહેવાય છે? તો કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચેના વિસ્તારમાં જે અર્ધપ્રવાહી અને રંગહીન આધાર દ્રવ્ય રહેલું હોય છે જેને આપણે કોષરસ કહીએ છીએ. એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર આ બંનેની વચ્ચે જે પ્રવાહી જોવા મળતું હોય છે અર્ધપ્રવાહી સ્વરૂપે રંગહીન અને આધાર આધાર સ્વરૂપે જે દ્રવ્ય રહેલું હોય છે જેને આપણે કોષરસ કહીએ છીએ. વિવિધ એટલે કે જે કોષરસ છે એ જેમાં વિવિધ અંગિકાઓ હોય છે જે જુદા જુદા કાર્ય કરતા એટલે કે કોષરસ છે આ કોષરસ જોવા મળે છે. આની અંદર આ જે વચ્ચે જેવું જોવા મળે છે એમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. આમાં પણ સેમ એવું જ છે, વિવિધ અંગિકાઓ જોવા મળે છે. આ આપણને પ્રાણી કોષ આપ્યું છે અને અહીંયા વનસ્પતિ કોષ છે. આ વનસ્પતિ કોષ છે. લખી દઈએ એટલે તમને યાદ રહે. વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષમાં કણિકામય અંતઃકોષરસ જાળ જોવા મળે છે. લાઇસોઝોમ જોવા મળે છે. લીસી અંતઃકોષ જાળ જોવા મળે છે. કોષરસ, હરિતકણ, રિબોસોમ્સ, કણાભસૂત્ર, કોષ દિવાલ, સંલગ્ન કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, કોષ કેન્દ્ર અને હરિતકણ. આ અલગ અલગ પ્રકારની અંગિકાઓ જોવા મળતી હોય છે જે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે જે અર્ધપ્રવાહી હોય છે એમાં રહેલા હોય છે આ અંગિકાઓ. પછી છે પ્રાણી કોષ. પ્રાણી કોષમાં પણ આપણે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર અને કોષરસ પટલ આ બંને વચ્ચેની જે જોવા મળતું હોય છે તો ગોલ્ગી પ્રસાધન, લીસી અંતઃકોષ જાળ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર, કોષરસ, ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ જાળ, કણાભસૂત્ર, રિબોસોમ્સ, લાઇસોઝોમ્સ અને તારાકેન્દ્ર તેમજ કોષરસ પટલ જોવા મળતી હોય છે. આ બંને વચ્ચે પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા નથી, જ્યારે વનસ્પતિમાં હરિતકણ જોવા મળે છે. આના વિશે આપણે જે અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે તેના વિશે પણ વધુ જોઈએ આપણે વિગતમાં. કોષીય અંગિકાઓ આપેલી છે. કોષીય અંગિકાઓ આપણને 6 પ્રકારની આપે છે. 6 કોષીય અંગિકાઓ વિશે આપણે જોઈએ તો પહેલી છે અંતઃકોષ જાળ. એટલે કે પહેલી જે અંગિકા છે કોષની એ છે અંતઃકોષ જાળ. અંતઃકોષ જાળમાં રક્તકણો સિવાય બધા જ કોષોમાં હોય છે તે 2 પ્રકારના હોય છે. એટલે કે જે રક્તકણ સિવાયના બધા કોષો જોવા મળતા હોય છે અંતઃકોષ જાળમાં 2 પ્રકારના જોવા મળતી હોય છે. એક છે લીસી અને બીજી છે ખડબચડી. પહેલી ગ્લાયકોજન અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. એટલે કે લીસી જે અંતઃકોષરસ જાળ જોવા મળે છે એ ગ્લાયકોજન અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે, જ્યારે જે ખરબચડી અંતઃકોષ જાળ જોવા મળે છે એ બહારની તરફ
હોય છે જે પ્રોટીનનું સંશ્લેષણ કરતી હોય છે. એટલે કે જે ખરબચડી કોષરસ અંતઃકોષરસ જાળ છે જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પછી બીજી છે કોષીય અંગિકામાં લાઇસોસોમ. લાઇસોસોમ એ કોષના ખોરાકના ઘટકોના પાચન માટેના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. એટલે કે જે કોષમાં જે ખોરાકના ઘટકો છે એના પાચન ક્રિયા માટે ઉત્સેકોનો સ્ત્રાવ કરતી હોય છે. આ આપણે જે ઉત્સેકોનો સ્ત્રાવ કરે છે અને તે પાચન કોથળી તેને આપણે પાચન કોથળી કહીએ છીએ. અને આ લાઇસોસોમને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ. ત્રીજું કોષીય અંગિકા છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય એ કોથળીની તપી અથવા સિક્કાની થપ્પી જેવી જોવા મળતી હોય છે. એટલે કે કોથળીની થપ્પી જેવી રચના ધરાવતી હોય છે જેને સિસ્ટરની કહે છે. કોષના ગેટકીપર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાયને કોષના ગેટકીપર તરીકે ઓળખવામાં આવે છે. એક સિક્કાની થપ્પી અથવા તો કોથળીની થપ્પી જેવી રચના ધરાવે છે. આપણે તેને સિસ્ટરની પણ કહીએ છીએ. આ ગોલ્ગી કાયનું કાર્ય શું છે? તો શુક્રાણુઓમાં ક્રોમોસોમનું નિર્માણ કરવાનું, શુક્રાણુઓમાં ક્રોમોસોમનું નિર્માણ કરવાનું, હોર્મોનનો સ્ત્રાવ કરવાનું, પદાર્થોના સંચય અને સ્થાનાંતર કરવાનું કાર્ય આ ગોલ્ગી કાયનું છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. પછી છે કણાભસૂત્ર 4 નંબરનું અંગિકા. કોષનું અંગિકા કોષીય સ્તરનું શ્વસન થાય છે. એટલે કે કણાભસૂત્રમાં કોષીય સ્તરનું શ્વસન થાય છે જ્યાંથી શક્તિ મુક્ત થાય છે. એટીપી સ્વરૂપે મુક્ત થાય છે. આથી તેને કોષનું શક્તિઘર પણ કહે છે અથવા પાવર હાઉસ. એટલે કે કણાભસૂત્રમાં શક્તિઘર અથવા કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહેવામાં આવે છે. બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં રક્તકણમાં કણાભસૂત્ર હોતું નથી. એટલે બેક્ટેરિયા છે જે એ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એમાં રક્તકણમાં કણાભસૂત્ર જોવા મળતું નથી. એ સિવાય ડીએનએ કોષ કેન્દ્ર સિવાય કણાભસૂત્ર અને હરિતકણમાં હોય છે. એટલે કે ડીએનએ છે જે એ કોષ કેન્દ્ર સિવાય કોષ કેન્દ્રમાં પણ જોવા મળે છે. એ સિવાય કણાભસૂત્ર અને હરિતકણમાં પણ ડીએનએ જોવા મળતું હોય છે. પાંચમું અંગિકા છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ એ આરએનએ અને પ્રોટીનનું બનેલું હોય છે. રિબોઝોમ્સ એ આરએનએ અને પ્રોટીનનું બનેલું હોય છે. રિબોઝોમ્સ એ પ્રોટીનનું ઉત્પાદનનું સ્થળ છે. તેથી તેને પ્રોટીનની ફેક્ટરી પણ કહે છે. એટલે કે જે રિબોઝોમ્સ છે જે પ્રોટીનની ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. છઠ્ઠું આપ્યું છે છઠ્ઠું કોષનું અંગિકા છે તારાકાય. તારાકાય મોટે ભાગે પ્રાણી કોષમાં જ હોય છે. એટલે કે તારાકાય એ પ્રાણી કોષમાં જોવા મળતું હોય છે જે બે કણમય કે નળાકાર તારા કેન્દ્રથી બનેલું હોય છે. કોષ વિભાજન સમયે બે ધ્રુવકાય અને ગાગતંતુઓ રચવાનું કાર્ય કરે છે. એટલે કે જે કોષ વિભાજન સમયે બે ધ્રુવકાય અને ગાગતંતુઓનું રચવાનું કાર્ય કરે છે. કોષ કેન્દ્રના વિકાસના આધારે સજીવોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કોષ કેન્દ્રને આધારે સજીવોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ચલો આગળ જોઈએ. સજીવોમાં જોવા મળતી પેશીઓ. સજીવોમાં જોવા મળતી જે પેશીઓ છે તો પેશીઓ કોને કહીએ છીએ? તો જે કોષોનો સમૂહ છે જેને આપણે પેશીઓ કહીશું. એટલે કે ઘણા બધા કોષોનો જે સમૂહ ભેગો થાય છે જેને આપણે કોષીઓ તરીકે ઓળખીએ છીએ. આ એ માની લો એક કોષ છે, બીજો કોષ છે, એ રીતે આમ ઘણા બધા કોષ એકબીજાની સાથે સમૂહ મળે છે જેને આપણે પેશીઓ કહીએ છીએ. કોષ વારંવાર વિભાજન પામીને અસંખ્ય કોષોનું નિર્માણ કરે છે. એટલે કે જે કોષ છે એ વારંવાર વિભાજન એટલે કે તેમાંથી વિભાજન થાય છે એટલે કે છૂટા પડે છે અને અન્ય કોષનું નિર્માણ કરે છે. કોષ વિભાજનથી ઉદ્ભવેલા કોષો શરૂઆતમાં એક જ પ્રકારમાં એટલે કે આ કોષમાંથી એક કોષ છે જેમાંથી એક કોષ વિભાજન થતા જે છૂટા પડેલો કોષ છે એ શરૂઆતમાં એક પ્રકારનું જ રચનાત્મક એક પ્રકારનું જોવા મળતું હોય છે અને સમય જતા તેમાં જુદા જુદા જેવું કાર્ય હોય છે એ પ્રમાણે રચનામાં ફેરફાર થતો હોય છે. પછી છે આદિકોષ. આદિકોષ કેન્દ્ર કોષ એક જ રંગસૂત્રનું બનેલું છે. એટલે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે જે એક જ રંગસૂત્રનું બનેલું હોય છે. કોષ કેસ પટલ અને કોષ કેન્દ્રિકા વિહીન હોય છે. પછી છે સુકોષ કેન્દ્ર કોષ. સજીવોની જાતિ પ્રમાણે રંગસૂત્રો હોય છે. એટલે કે જે સુકોષ કેન્દ્ર કોષ છે એ સજીવોની જાતિના
પ્રમાણે તેમાં રંગસૂત્રો જોવા મળતા હોય છે. કોષમાં સ્પષ્ટ સુવિકસિત કોષકેન્દ્ર પટલ, રંગસૂત્ર, દ્રવ્ય અને કોષકેન્દ્રિકા સહિતના કોષકેન્દ્ર આવેલા હોય. એટલે જે સુકોષકેન્દ્ર કોષ છે એમાં કોષકેન્દ્ર પટલ, રંગસૂત્ર, દ્રવ્ય, કોષકેન્દ્રિકા કોશિકા કોશિકા કોષકેન્દ્રિકા સહિતના કોષકેન્દ્ર જોવા મળતા હોય છે. પછી છે ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ આગળ જોઈએ તો ફરી આપણે જોઈ લઈએ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ડીએનએ નું પૂરું નામ છે. ડીએનએમાં રંગસૂત્રો આવેલા હોય છે. એટલે કે ડીએનએ છે જેમાં રંગસૂત્રો આવેલા હોય છે. જે કોષ વિભાજન દરમિયાન વિભાજન પામે છે. એટલે કે જે ડીએનએમાં રંગસૂત્રો આવેલા છે, જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે તેમાં પણ વિભાજન થાય છે. આ રંગસૂત્રો પર જનીનો આવેલા હોય છે. એટલે કે જે રંગસૂત્રો છે તેના પર જનીનો આવેલા હોય છે, જે દરેક સજીવમાં અલગ અલગ જોવા મળતા હોય છે. મનુષ્યમાં 23 જોડ આવેલા હોય છે રંગસૂત્રો, અને 46 સંખ્યા એટલે કે કુલ સંખ્યા થશે 46 અને 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે, એટલે કે 46 રંગસૂત્રો આવેલા હોય છે. નાના બાળકમાં માતા તરફથી 23 અને પિતા તરફથી 23 રંગસૂત્રો મળતા હોય છે. પછી છે લાઇસોઝામા. જેને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ, જે આગળ આપણે જોઈ ગયા. હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમની કોષની બહારથી આવેલા વાયરસ કે બેક્ટેરિયાને નાશ કરીને મૃત કે ક્ષતિગ્રસ્ત અંગિકાઓને પચાવે છે અને પોતે પણ નષ્ટ થઈ જતા હોય છે. તેથી જ આપણે તેને આત્મઘાતી કોથળી કહીએ છીએ, લાઇસોઝામાને. સસ્તન રક્તકણોમાં રિબોસોમ્સ હોતા નથી. એટલે કે સસ્તન પ્રકારના જે સજીવો છે જેમાં રક્તકણોમાં રિબોન્સ હોતા નથી. પછી છે અહીંયા આપણે દુનિયાનો સૌથી મોટો કોષ, એટલે કે દુનિયાનો સૌથી મોટો કોષ શેમાં જોવા મળે છે? તો શાહમૃગનું ઈંડું છે, જેમાં દુનિયાનો સૌથી મોટો કોષ જોવા મળે છે. દુનિયાનો સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા ગોલિસેપ્ટિકમ. એટલે કે દુનિયાનો સૌથી નાનો કોષ છે જેનું નામ છે માઇક્રોપ્લાઝ્મા ગોલિસેપ્ટિકમ. માણસના શરીરનો સૌથી લાંબો કોષ, જેને આપણે ચેતાકોષ કહીએ છીએ, સૌથી મોટો કોષ પણ કહી શકીએ છીએ. માણસના શરીરનો સૌથી નાનો કોષ આવશે રુધિરકોષ. સ્ત્રીમાં સૌથી મોટો કોષ અંડકોષ આવશે. સ્ત્રીનો સૌથી મોટો કોષ અંડકોષ. એના પછી આપણે આગળ જોઈએ. અહીંયા વનસ્પતિ અને પ્રાણી કોષ વિશે કમ્પેરિઝન કરી છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં હરિતકણની હાજરી જોવા મળે છે, તો પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ, એટલે કે પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા નથી. વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. તારા કેન્દ્રનો અભાવ જોવા મળે છે વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં તારા કેન્દ્રની હાજરી હોય છે. વનસ્પતિ કોષમાં મોટા કદની રસદાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની રસદાની આવેલી હોય છે. વનસ્પતિ ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણી કોષ છે જે ખોરાક બનાવવા માટે બીજા પર આધાર રાખે છે. એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે પ્રાણી કોષ. તો તે આપણે સજીવના કોષોની માહિતી આપણે અહીંયા સુધી હતી. અહીંયા સુધી આપણે બની રહ્યા તમે, તે બદલ તમારો બી ખૂબ ખૂબ આભાર. અને ખાસ મિત્રો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીએ છીએ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.